ગમે તે ભાષામાં ફિલ્મ બને, પરંતુ તેમાં જો સેન્ટિમેન્ટ્સનો અભાવ હોય તો મોટાભાગના પ્રેક્ષકોને તે ફિલ્મો પસંદ પડતી નથી. પહેલાંનો એવો સમય હતો કે ત્યારે મારામારીની ફિલ્મો જોનારો એક ચોક્કસ વર્ગ હતો, જેને થિયેટરની ભાષામાં પીટ ક્લાસ વર્ગ એમ કહેવાતું. આજે પીટ ક્લાસ વર્ગ રહ્યો નથી, કારણ મલ્ટીપ્લેક્સના આ યુગમાં યુવાનો માટે પીટ ક્લાસ શબ્દ જ વિલીન થઈ ગયો છે. આજે આપણે જે ફિલ્મની વાત કરવાના છીએ તે ફિલ્મમાં એક નવો જ ટ્રેન્ડ ઊભો કરનાર અભિનેત્રી વિશે વાત કરવાના છીએ અને તે ફિલ્મ વિશે પણ અમુક કેટલાક પાસાઓ વિશે નજર કરીશું. તો તે અભિનેત્રીએ એક નવો ટ્રેન્ડ શરૂઆત કરી આ ફિલ્મથી, જે હિન્દી ફિલ્મોમાં નામ કમાયા પછી ગુજરાતી ફિલ્મોમાં હિરોઈન તરીકે તેમણે પોતાનું ખૂબ ઊંચું નામ બનાવ્યું, ખૂબ મોટું નામ બનાવ્યું. તેણે સ્નેહલતા, રીટા ભાદુરી, રાગિણી ન બનતા, અનુપમા કે કાનન કૌશલ જેવો અભિનય ન કરતા એક નવો જ ટ્રેન્ડ બનાવ્યો, ઊભો કર્યો અને તે ટ્રેન્ડ એટલે એક ફૂંફાડા મારતી નારીનો ટ્રેન્ડ. તો નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કંચન અને ગંગા નામની ગુજરાતી ફિલ્મની અને તેમાં અભિનય કરતી અભિનેત્રી અરુણા ઈરાની વિશે. તો હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અરુણા ઈરાનીએ કંચન અને ગંગા ફિલ્મમાં બેવડી ભૂમિકા ભજવી હતી, જે ફિલ્મ 1978માં આવી હતી. તમે કહેશો કે આ ફિલ્મ સીતા ઓર ગીતા કે રામ ઓર શ્યામની નકલ હશે, તો નકલ થાય એમાં શું છે? તેમાં અરુણા ઈરાનીએ એક જોરદાર અને કોઈને ન ગાંઠે તેવી નારીને જીવંત કરી હતી. તે પણ ખરું ને. આ ફિલ્મ અમદાવાદમાં 25 અઠવાડિયા ચાલી હતી અને તે પણ પૂરા જોશ સાથે. તિરંગા અને ક્રાંતિવીર ફિલ્મના ડિરેક્ટર મેહુલ કુમાર આ ફિલ્મના દિગ્દર્શક હતા, જેમાં કિરણ કુમાર પણ અરુણા ઈરાની સાથે સારા એવા ખીલ્યા હતા. ત્યારબાદ આ જ જોડીને લઈને મેહુલ કુમારે રજપૂતાણી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. ત્યારબાદ ફરી આ જોડી એસ.જે. તાલુકદારની એક ફિલ્મ રંગીલી ગુજરાતણમાં પણ જોવા મળી હતી અને ફરીવાર એસ.જે. તાલુકદારે જ આ જોડી કિરણ કુમાર અને અરુણા ઈરાનીને ગંગાપુરની ગંગા ફિલ્મમાં પણ ચમકાવી હતી. અરે શંકર, બોલ શું કામ છે? કામ? હા, તે તો સોમનાથ કંપનીને મોકલ્યા હતા ને, કે તારે કઈ કામ છે? ક્યારે? હમણાં ઓલી પેલી કોરે મળાતા. ઓ સોમનાથ સોમલીને મેં મોકલ્યા? હા, જોજો જે કહેવું હોય તો જલ્દી કે. હું કઈ નવરી? નમણી નાગરવેલ ફિલ્મમાં અરુણા ઈરાની ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જોવા મળ્યા હતા, પરંતુ માત્ર ફેટમબાજી પર જ ગુજરાતી ફિલ્મો ચાલે છે એવું નથી. તેમાં પણ ગુજરાતનો પ્રેક્ષક સેન્ટિમેન્ટ્સ પાછળ રઘવાયો થઈ અને દોડવા લાગે છે. ખેર, કંચન અને ગંગા ફિલ્મના મારામારીના દ્રશ્યો કે કોઈ પણ ફિલ્મના મારામારીના દ્રશ્યો એક જ પ્રકારના હોય છે તે સમયમાં, અને તે સમયની કોઈ પણ ફિલ્મના એ દ્રશ્યોને તમે અન્ય કોઈ પણ ફિલ્મ માટે મારામારીના દ્રશ્યોને કોઈ પણ ફિલ્મ માટે બંધ બેસાડી શકો છો. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ ફરી આવી જ કેટલીક અજાણી માહિતી લઈને આપની સામે. થેન્ક યુ.